રાજગઢ પોલીસનો બુટલેગરો ઉપર સપાટો। પાંચપથરા ગામે પશુના કોડિયામાં સંતાડેલો વિદેશી દારૂ સાથે આરોપીને ઝડપી પાડ્યો। પંચમહાલ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પંચમહાલમાં દારૂની બદીનો નાશ કરવા સૂચના આપી હતી। તેના અમલવારીના ભાગરૂપે રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એસ. રાઠોડ પોલીસની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે પાંચપથરા નિશાળ ફળિયામાં રહેતો તેરસિંગ રાઠવા ઉર્ફે તેરિયો પોતાના રહેણાંકવાળા મકાનની પાછળના ભાગે આવેલ પશુના કોડિયામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખેલ છે। બાતમીના આધારે રાજગઢ પીએસઆઈ આર.એસ. રાઠોડ ટીમ સાથે બનાવના સ્થળે પહોંચી તપાસ કરતા 24 પેટી વિદેશી દારૂ જેની કિંમત 1,32,480 તથા દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી બાઇક મળી કુલ રૂપિયા 1,52,480ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો। રાજગઢ પીએસઆઈએ દારૂ જુગાર તેમજ અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓને નાથવા માટે પોલીસના કાબિલ પોલીસ કર્મચારીઓ ચંપકસિંહ, દેવરાજસિંહ, રાહુલકુમાર, અનિલકુમાર તથા રાજેન્દ્રસિંહ નામના યુવા પોલીસ કર્મચારીઓની ટીમ બનાવી છે। પીએસઆઈ આર.એસ. રાઠોડના માર્ગદર્શનથી કામ કરતી ટીમે જુગાર તથા વિદેશી દારૂની હેરાફેરી ઉપર બાજ નજર રાખી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ગુનેગારો સામે ઝુંબેશ હાથ ધરતા જુગારી તેમજ દારૂનું વેચાણ કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે।